મારા જય શ્રી કૃષ્ણ. કેમ છો તમે? બધા મજામાં છો ને? હું આશા રાખું છું કે તમે બધા મજામાં હશો. હું છું શીતલ ભાવસર. મારી ચેનલમાં તમારું સ્વાગત છે. તો આજે આપણે બનાવીશું વેલ્વેટની પોટલી પાઉચ. જે વેલ્વેટનું કાપડ છે એનામાંથી આપણે પોટલી પાઉચ બનાવીશું. એટલે આખું ડિઝાઇનરવાળું કાપડ છે એટલે એકદમ હેવી પોટલી પાઉચ થશે. તો એની લંબાઈ છે 10 ઇંચની લંબાઈ છે, તમે વિડીયોમાં જોઈ શકો છો. અને એની પહોળાઈ છે 8.5 ઇંચ. તો એની સાથે મેં સ્પંજને એટેચ કરી દેલું છે અને આ મેચિંગ અસ્તર લીધેલું છે. સૌથી પહેલાં આપણે આવી રીતના સ્પંજને કાપડની ઉપર એટેચ કરી દેલું છે. એવા મેં 2 પીસ બનાવેલા છે. આપણે અસ્તરને જોઈન્ટ કરીશું. તો છત્તા કાપડ પર અસ્તરને જોઈન્ટ કરવાનું છે. ઉપર આવી રીતના અહીં આગળ સિલાઈ કરી દેવાની છે. આવી રીતના હવે આ અસ્તરને આવી રીતના પલટાઈ દેવાનું છે અને કાપડને આવી રીતના રાખીને ઉપર ટોપ સિલાઈ કરી દેવી. એટલે એકદમ ફિનિશિંગ વાળું ઉપરથી પણ લાગશે. પહેલાં ત્રણેય બાજુ આપણે સિલાઈ કરી દઈશું. ત્રણેય બાજુ સિલાઈ કરી દીધેલી છે. હવે વધારાનું છે એને આપણે કટ કરી દઈશું. બંને પીસને અસ્તર સાથે એટેચ કરીને સિલાઈ કરી દીધેલી છે. હવે જે આપણે અસ્તરને પલટાવેલું હતું એ ઉપરના ભાગેથી ઉપરથી 1.5 ઇંચ પર માર્ક કરવું. પછી નીચેના ભાગે પણ 1.5 ઇંચ પર માર્ક કરવું. તમે વિડીયોમાં જોઈ શકો છો. આ 1.5 ઇંચ પર આપણે માર્ક કર્યું છે ત્યાંથી આપણે દોરી પાસ કરવાની રહેશે. ચોકથી સીધી લાઈન ડ્રો કરી લેવી. ચોકથી સીધી લાઈન ડ્રો કરી લેવી. તમે વિડીયોમાં જોઈ શકો છો. જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયો ગમે તો લાઈક જરૂરથી કરી લેજો અને બેલ આઇકન જરૂરથી પ્રેસ કરજો કે જેથી જે પણ નવા વિડીયો આવે એ સૌથી પહેલાં તમને જોવા મળે. બીજા પીસ પર પણ આપણે લાઈન ડ્રો કરી દેલી છે, તમે વિડીયોમાં જોઈ શકો છો. હવે જે આપણે ચોકથી સાઈન બનાવેલી છે એની પર જ આપણે સિલાઈ કરી દઈશું આવી રીતના. અહીંયા આગળ પણ આપણે સિલાઈ કરી દઈશું. એવી રીતના અહીં આગળ પણ ઉપર નીચે બે બાજુ સિલાઈ કરી દેવાની છે. બંને બાજુ સિલાઈ થઈ ગઈ છે. હવે અહીંયા આગળ કોર્નર આગળ 1 ઇંચનું માર્કિંગ કરીને શેપ આપવાનો છે, રાઉન્ડ શેપ. આવી રીતના કરી દેવાનું છે. કાપડને ફોલ્ડ કરી દેવાનું છે. 1 ઇંચનું માર્કિંગ કરવાનું છે આવી રીતના અને આવી રીતના રાઉન્ડ શેપ આપી દેવાનો છે. જે રાઉન્ડ શેપ આપેલો છે અહીંયાથી આપણે કટિંગ કરી દેવાનું છે. એવી રીતના બીજા પીસ પર પણ આપણે આવી રીતના શેપ આપીને કટિંગ કરી દેવાનું છે. એ શેપ આપે છે ત્યાં આગળ આપણે સિલાઈ કરી દઈશું. એવી રીતના આની પર પણ આપણે સિલાઈ કરી દઈશું. હવે અહીંયા જે આપણે સિલાઈ કરેલી હતી અહીં આટલા આપણે 1.5 ઇંચની જે માર્કિંગ કરીને સિલાઈ કરેલી છે આડી લાઈન, ત્યાં આપણે આવી રીતના ઓપનરની મદદથી સિલાઈને ખોલી કાઢીશું કે આપણે ત્યાં દોરી પાસ કરવાની છે. એવી રીતના આ બાજુ પણ ખોલી કાઢવાની છે. આપણે આ મોતીવાળી લેસ મૂકવાની છે અહીંયા આગળ રાઉન્ડ ફરતે અહીંયા આગળ. તો આ જે આપણે સિલાઈ મશીનનો જે પગ છે એનાથી લેસ નહીં મુકાય કારણ કે આ મોતી નડશે.
સોય પણ તૂટી જશે અને મશીનને નુકસાન થશે એ અલગ. તો તેના માટે આ એક પગવાળો આવે છે એ આપણે અંદર ફિટ કરીશું. આ કાઢી નાખીશું અને એની જગ્યાએ આ ફિટ કરીશું. આ જે પાનો આવે એનાથી આપણે આ સ્ક્રૂને ખોલવાનો છે. આવી રીતના આ કાઢી નાખવાનું છે અને એની જગ્યાએ આ નાખવાનો છે. જે સિંગલ પગવાળો આવે છે એવા બે હોય છે દાગ. તમે વિડીયોમાં જોઈ શકો છો. એક આ બાજુનો ખાનાવાળો છે અને એક આ બાજુનો વાળો છે. તો આપણે આ બાજુવાળો જે છે આવી રીતના આવશે, એટલે આ બાજુનો પગનો આપણે ઉપયોગ કરીશું. સ્ક્રૂને એકદમ બરાબર ફિટ કરી દેવાનો છે. તો જ્યાં આપણે અહીં આપણે સિલાઈ છોડી હતી આવી રીતના એની નીચેથી જ આપણે આવી રીતના મૂકવાની છે. લેસને કાપડના છત્તી બાજુ મૂકવાનું છે અને આ બાજુ સાઈડે આવી જોઈએ. આંગળી ના આવે એનું ખાસ ધ્યાન રાખવાનું. આવી રીતના તમે લેસ મૂકશો મોતીની, આવી રીતના એક પગવાળાથી, તો એકદમ સરસ ફિનિશિંગવાળી લેસ મુકાશે. આજે આપણે શેપ કર્યો તો 1 ઇંચનો રાઉન્ડ શેપ, આવી રીતના લેસ મૂકી દેવાની છે. રાઉન્ડ શેપ પર જ મશીન એકદમ ધીરેથી ચલાવવાનું છે. લોક કરી દઈશું. જોઈ શકો છો એકદમ સરસ લેસ નું ફિનિશિંગ આવી ગયું છે. પછી આપણે જે બીજું છે પીસ એને આવી રીતના આ પણ છત્તું રાખવાનું છે ને આ પણ છત્તું રાખવાનું છે. અને જે આપણે લેસ મૂકેલી છે એને આવી રીતના રાખવાનું છે. આ લેસ વગરનું છે અને આ લેસવાળું છે તેને આમ ઉપર રાખવાનું છે, કે જેથી આપણે જે સિલાઈ મારેલી હતી લેસને એની આપણે લેસ પર સિલાઈ દેખાય અંદરની સાઈડે, અને એની ઉપર જ આપણે સિલાઈ કરવાની છે. આ ખસી ના જાય એટલે મેં અહીં ગઈ પિનઅપ કરી દેલી છે. હવે જે આપણે સિલાઈ મારેલી હતી લેસની ઉપર જ એની ઉપર જ આપણે સિલાઈ કરવાની છે. આ આવી રીતના છોડી દેવાનું છે ઉપરથી. પછી અહીં આપણે છેલ્લા સિલાઈ કરી દઈશું ઉપર. તમે આવી રીતના મૂકશો, પહેલાં આવી રીતના લેસ મૂકશો અને એની ઉપર જ આવી રીતના જે લેસ મૂકેલી છે એની ઉપર જ આપણે સિલાઈ મારી દઈશું તો એકદમ સરસ ફિનિશિંગ લેસ થશે. અહીં આગળ સિલાઈ થઈ ગઈ છે. હવે હું તમને પિનઅપ ખોલીને બતાવી દઉં છું કેવી ફિનિશિંગ વાળી લેસ થઈ છે. તમે વિડીયોમાં જોઈ શકો છો સરસ એકદમ ફિનિશિંગવાળી લેસ મૂકાઈ છે મોતીવાળી. હવે આપણે દોરી નાખી દઈશું અંદર. જ્યાં આપણે ખુલ્લી જગ્યા રાખેલી હતી ઓપનરની મદદથી આપણે સિલાઈ ખોલી હતી ત્યાંથી જ આપણે દોરીને પાસ કરીશું આવી રીતના. હવે આપણે એને લટકન બનાવી દઈશું. તો આ વેલ્વેટનું જ આપણે લટકન બનાવવાનું છે. હું સિમ્પલ જ લટકન બનાવું છું. આવી રીતના દોરી મૂકી અને અહીં સીધી સિલાઈ કરી દેવાની છે. અને જે વધારાનું છે એને આવી રીતના કાપીને રાઉન્ડ શેપ આપી દેવાનું છે. એમ તો એકદમ સરસ લટકન તૈયાર થશે. તમે વિડીયોમાં જોઈ શકો છો એવી રીતના બીજા 3 કરી દેવાના છે. પછી આપણે હેન્ડલ બનાવીશું. આ વેલ્વેટનું મેં લીધેલું છે. એની લંબાઈ છે
9.25 ઇંચની લંબાઈ છે અને 3 ઇંચની એની પહોળાઈ છે. તેને એક વખત આવી રીતના કરવાનું છે, આવી રીતના મૂકવાનું છે, બીજી વખત આવી રીતે મૂકવાનું છે, આવી રીતે ફોલ્ડ કરવાનું છે અને ફરી એને ફોલ્ડ કરીને આવી રીતના એની ઉપર સિલાઈ કરી દેવાની છે. મોતીનું હેન્ડલ બનાવવું હોય તો પણ બનાવી શકાય છે. આપણે ઉપર અહીં સિલાઈ કરી દેલી હતી. હવે આ બે જે પીસ છે એને ભેગા કરીને આવી રીતના અહીંયા આગળ ઉપર સિલાઈ કરી દેવાની છે. હેન્ડલ અહીં આગળ એટેચ કરીશું તો અહીં આગળ આપણે સિલાઈ કરી દઈશું. બે ચાર વખત સિલાઈ મારી દઈશું આવી રીતના, જેથી સિલાઈ એકદમ પાકી થઈ જાય. હવે આપણે અહીંયા આગળ પાઇપિંગ કરી દઈશું. તો એના માટે 1.25 ઇંચની મેં પટ્ટી લીધેલી છે. ઉપરથી થોડું આગળથી રાખવાનું છે અને આવી રીતના મૂકીને આપણે સિલાઈ કરવાની છે. હવે એને આવી રીતના આમ ફોલ્ડ કરવાનું છે અને આવી રીતે ફોલ્ડ કરવાનું છે અને ફરી ફોલ્ડ કરીને અહીં આગળ ઉપર સિલાઈ કરવાની છે. અહીંયા સુધીના એવી રીતના પાઇપિંગ કરી દેવાની છે. તમે જોઈ શકો છો અહીં આગળ બધે આખા પાઉચની અંદર પાઇપિંગ લગાવી દીધેલી છે. તો અંદરથી પણ આટલું સરસ લાગશે પાઇપિંગ લગાવવાથી. તમને આ મારો આજનો વિડીયો કેવો લાગ્યો એ જરૂરથી મને કોમેન્ટમાં જણાવજો અને મારો વિડીયો છેક સુધી તમે જોયો તેના માટે થેન્ક યુ.